વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે દેશભરના સાધુ સંતોએ શંખનાદ અને ડમરૂના ગુંજરાવ સાથે શૌર્ય યાત્રા કાઢી હતી। શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી નીકળેલી આ રવેડીમાં જય સોમનાથ બમ બમ બોલેના નાદથી પ્રવાસ ક્ષેત્ર કૈલાસ સમાન ભાસતું હતું। ત્યારે અહીં પહોંચ્યું છે હાલ ટીવી 13 અને હાલ ચર્ચા કરી રહ્યું છે જીતુભાઈ વાઘાણી સાથે। સીધા જઈશું ત્યાં। લોકોની જન્મદિનની સભામાં આવવાની છે, બધું જ લાઈવ થવાનું છે। મોદી સાહેબ જ્યાં જે રીતે પૂજા અર્ચના થશે, અખંડ જાપ થતા હશે, એ બધું અહીંયા રોડ ઉપર LED જોવા મળશે, તમને ત્યાં સભામાં જોવા મળશે। સમગ્ર રાજ્ય અને વિશ્વના ભારતની અંદર અદ્ભુત નજારો આપના માધ્યમથી પણ થવાનો છે। તો આ હતા જીતુ વાઘાણી, જેમનું કહેવું છે કે જ્યારે આ ઐતિહાસિક પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે અને ખાસ કરીને તે આજે ઐતિહાસિક યાત્રામાં જોડાવાના છે। 108 અશ્વો સાથે તેઓ સ્વાભિમાન યાત્રા પણ આયોજિત કરવાના છે, શૌર્ય યાત્રા આયોજિત કરવાના છે। ત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આ તમામ તેમની જે ગતિવિધિ છે તે LED સ્ક્રીન સાથે અહીં પ્રદર્શિત કરવામાં આવશે કે જેથી તમામ લોકો તેનો લાભ લઈ શકે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ અણકર, TV 13 સોમનાથ। અને આજે પ્રથમ વખત ગુજરાતમાં જો બીજી રવાડી નીકળી હોય તો સોમનાથ છે। એના સિવાય ક્યારેય નાગા સાધુએ રવાડી કાઢી નથી। અને આજે સાંજે 5 વાગે પાછી રવેડી અને સાધુ સંતોની એક શોભાયાત્રા નીકળશે। અને અમે વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, એના ઉપર અમે ગૌરવ કરીએ છીએ। અને જેની આરતી ઉત્તરોત્તર જેમ સૂરજ ઉગે અને ઉતરતી હોય, સૂરજ આથમે તોય ઉતરતી હોય, જેની દિવ્ય ચેતના, દિવ્ય જ્યોતિ, પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતની ખમીર બનતી જનતા, ગુજરાતની આ અવસરને ઉત્સવમાં ફેરવવાવાળી એક ઉત્સાહની વાત, એમાંય માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આગવા કદમને, અભિવાદનને તમામ સંતો પંચદશના અખાડાથી લઈ અને 500 ઉપર સંતો સાધુઓ અહીં પધાર્યા છે। જ્યોતિર્લિંગ સોમનાથની પવિત્ર ભૂમિ પર સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। 8 તારીખથી જ આ કાર્યક્રમો, એટલે ગઈકાલથી જ આ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે। આ સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથનું વાતાવરણ સંપૂર્ણ ભગવા બની રહ્યું છે। હાલ થોડા સમય પહેલાં આજે TV 13ની સાથે જીતુભાઈ વાઘાણીએ પણ ખાસ ચર્ચા કરી, ખાસ વાતચીત કરી, જેમાં પણ તેમણે જણાવ્યું હતું કે હવે વડાપ્રધાન આવી રહ્યા છે, તૈયારીઓ પૂરજોશમાં પૂર્ણ થઈ ગઈ છે। માટે આપણી સાથે સોમનાથથી જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, હાલ જ જીતુભાઈ સાથે પણ વાત કરી, જીતુભાઈએ પણ કહ્યું કે બસ હવે વડાપ્રધાનની આવવાની રાહ જોવાઈ રહી છે, શું છે વધુ વિગતો સોનલ? જય, અમે અત્યારે સોમનાથ ખાતે છીએ અને જે રવાડી છે, ઐતિહાસિક રવાડી, તે આજે અહીં નીકાળવામાં આવી છે। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। સોમનાથના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જે દિગંબર સાધુઓ છે તેઓ સૌ પ્રથમ વખત આજે સોમનાથમાં એકત્રિત થયા છે અને તેમની રવાડી નીકળી છે। જે પ્રકારે શિવરાત્રિ પર જૂનાગઢમાં જે રવાડી નીકળતી હોય છે તે જ રીતે આજે અહીં રવાડી કાઢવામાં આવી છે। જોઈ શકાય છે 800 મીટર લાંબી જે આ રવાડી છે તે આયોજિત થઈ છે અને આજે આ દિગંબર સાધુઓ અહીંયા પહોંચ્યા છે। એક અલગ જ ભક્તિમય માહોલ જોઈ શકાય છે। આ જે રૂટ છે આ એ જ રૂટ છે કે જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે શૌર્ય યાત્રા છે તે આયોજિત કરવાના છે। 108 અશ્વોની સાથે વડાપ્રધાનની શૌર્ય યાત્રા અહીં આયોજિત થવાની છે અને આ તમામ દિગંબર સાધુઓ આજે અહીંયા જોડાયા છે। આ જે રવાડી છે તે આગળ વધી રહી છે, જોઈ શકાય છે છેક સુધી જે માર્ગ છે તે ખીચોખીચ ભરેલો છે। સાધુ સંતોનો એક અલગ જ ઉમળકો અહીં જોવામાં આવી રહ્યો છે। બગી પણ અહીં જોઈ શકાય છે કે જોડવામાં આવી છે। જૂનાગઢથી ભારતી આશ્રમના જે ભારતી બાપુ છે તેમની આગેવાનીમાં જે આ રવાડી છે તે કાઢવામાં આવી છે। જોઈ શકાય છે કે જે અત્યારે માહોલ અહીં ભક્તિમય માહોલ જે અહીં જોવામાં આવી રહ્યો છે, તમામ સાધુ સંતો બહોળી સંખ્યામાં આજે અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને જે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે રસ્તાની આજુબાજુ અને આ જ રૂટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે શૌર્ય યાત્રા છે તે પણ આયોજિત થવાની છે। એક અનેરો ઉત્સાહ અને માહોલ
અહીં જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન અહીં પહોંચી રહ્યા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાની પણ એટલી જ તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે સાથે જ જીતુ વાઘાણીએ TV13 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પણ એ જણાવ્યું હતું કે વડાપ્રધાન જ્યાં પણ ઓમકાર નાદમાં જ્યારે તેઓ ભાગ લેવા જશે, દર્શન કરવા જશે, તમામ તેમની જે ગતિવિધિ છે તે લાઈવ સ્ક્રીન પર જોઈ શકાય તે પ્રકારની LEDs સોમનાથમાં મૂકવામાં આવી છે કે જેથી કરીને તેમની જે ગતિવિધિ છે તે તમામ લોકો જોઈ શકે. જે 72 કલાકનો અખંડ ઓમકાર નાદ છે તે સોમનાથ ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે અને તે નાદ દેશભરમાં ફેલાઈ રહ્યો છે. તમામ શિવાલયો પર જે 72 કલાકના અખંડ ઓમકાર નાદ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પોતે પણ શિવ મંદિર ખાતે ઓમકાર નાદમાં જોડાયા હતા અને એ જ પ્રકારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઓમકાર નાદમાં અમદાવાદ ખાતે જોડાયા હતા. એટલે આ પ્રકારે એક દેશભરમાં અને ગુજરાતભરમાં એક ભક્તિમય માહોલ સર્જાયો છે. ખાસ કરીને 1000 વર્ષ જૂના ઇતિહાસ કે જેમાં સોમનાથની અસ્મિતા 72 કલાક ચાલેલા ગઝનવીના યુદ્ધની સામે ટકી ગઈ હતી અને એ અસ્મિતાની ઉજવણી ઓમકાર નાદ મારફત આજે જ્યારે સોમનાથમાં થઈ રહી છે ત્યારે ઐતિહાસિક આ રવાડી આજે અહીં કાઢવામાં આવી છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પહોંચશે અને તેમના જે વિવિધ કાર્યક્રમો છે, સૌપ્રથમ તેઓ ટ્રસ્ટી મંડળ સાથે દર્શન કર્યા બાદ, સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ તેઓ ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરવાના છે. સોમનાથ સર્કિટ હાઉસમાં તેમનો ઉતારો છે અને ત્યારબાદ આવતીકાલે તેઓ પરમ દિવસે તેઓ દર્શન કરશે અને સાથે સાથે ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કર્યા બાદ તેઓ જે શૌર્ય યાત્રા છે 108 અશ્વો સાથેની તે શૌર્ય યાત્રામાં તેઓ ભાગ લેશે. જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ.